સમગ્ર રાજ્યમાં હાલમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યના 33 જિલ્લાના 217 તાલુકા એવા છે કે જ્યાં હાલમાં વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલીમાં 14.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને ત્યાં આખું વંથલી જે છે એ પાણી થઈ ગયું છે, જળમગ્ન થઈ ગયું છે। આખા સિઝનની વાત કરીએ તો અત્યાર સુધી આખા સિઝનનો 17.85% વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યમાં હજુ પણ એક તાલુકો વરસાદ વિનાનો છે અને સૌથી વધુ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 28.82% વરસાદ ખાબક્યો છે। સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં ખાબક્યો છે જે 7.16% છે, એટલે કે આખા સિઝનનો 17% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। પરંતુ આ સૌરાષ્ટ્રની વાત કરીએ કે જ્યાં સૌથી વધુ 28.82% વરસાદ ખાબક્યો, જ્યારે સૌથી ઓછું સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાટણ છે, એટલે કે ઉત્તર ગુજરાતના જેટલા પણ વિસ્તાર છે, મહેસાણા છે, જેમાં 7.16% વરસાદ ખાબક્યો છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલીમાં વરસ્યો છે, વિસાવદરમાં પણ એટલો વરસાદ છે, તો માણાવદરમાં પણ એટલો વરસાદ છે, એટલે કે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હાલમાં વરસી રહ્યો છે। 33 જિલ્લાના 217 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલીમાં આખું વંથલી જળમગ્ન થઈ ગયું છે।